નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ઓર્ગેનિક ફાર્મિંગ. આજે આપણે આવ્યા છીએ વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મમાં. મિત્રો, વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મ છે એ આપ ગઢડાથી બોટાદ તરફ જાઓ ત્યારે તમારા ડાબા હાથ ઉપર રોડના એકદમ કાંઠે આવેલું જ એક ફાર્મ છે જ્યાં તમને કુદરતી પ્રાકૃતિક ગોળ મળશે. તો પ્રાકૃતિક ગોળ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે. ગોળ કઈ રીતે બને છે આજે આપણે લાઈવ જોવાના છીએ મિત્રો. સાથે જ આપણે વૃંદાવન ડેરી ફાર્મ છે એમના ઓનરને પણ મળીશું અને ડેરી ફાર્મની અંદર કઈ કઈ વસ્તુ જે ઓર્ગેનિક એ રાખે છે એની વાત પણ આપણે કરીશું. તો આપણે ચાલો જઈએ વૃંદાવન ડેરી ફાર્મની અંદર. આપ અહીંયા એન્ટર થશો ત્યાંથી જ તમને પ્રકૃતિનો નજારો જોવા મળશે. તો ખૂબ સરસ મજાનું અહીંયા વાતાવરણ પણ છે અને ગોળ છે એ ઓર્ગેનિક રીતે જે બની રહ્યો છે એનું પણ આપણે આજે નિદર્શન જોવાના છીએ. તો આપણે ચાલો જઈએ વૃંદાવન ડેરી ફાર્મની અંદર. ગોળ બનાવવા માટે જે મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ એટલે કે શેરડી, એ ઓર્ગેનિક શેરડી છે, એટલે કે કોઈ પણ જાતનો દવાનો છંટકાવ કર્યા વગરની. આપ જોઈ શકો છો જે શેરડી છે એકદમ દેશી ઓર્ગેનિક શેરડી છે, એ અહીંયા જ એમના ફાર્મમાં જ વાવેલી છે અને ત્યાંથી જ અહીંયા આપ જોઈ શકો છો કે મશીન દ્વારા શેરડી છે એ અત્યારે એનું પિલાણ થઈ રહ્યું છે અને શેરડીનું પિલાણ થયા પછી એમનો જે રસ જે આવે છે એ જ ડાયરેક્ટ અહીંયાથી જ સીધો જે રસ છે એ પાઇપ મારફતે ત્યાં પિલાણ થયા બાદ ડાયરેક્ટ જ એ રસ છે એ અહીંયા આપ જોઈ શકો છો કે જે ચૂલ બનાવેલી છે એના 3 અલગ અલગ પાર્ટ છે. એમાં આ પ્રથમ પાર્ટ છે, ત્યાંથી જ બધો જે રસ છે એ ક્લીન થઈને આગળ બીજા પાર્ટમાં જાય છે અને છેલ્લે એને ઉકાળવામાં આવે છે. હસુભાઈ છે એ ગોળ વિશે સંપૂર્ણ માહિતી આપશે, કેમ કે અહીંયા અલગ અલગ કુંડ આપેલા છે. તો પ્રથમ કુંડમાં શું થાય છે? પેલા કુંડમાં જે શીશોડામાંથી રસ નીકળે, હા, એ રસ આમાં આવે. બરાબર. આમાં થોડો ગરમ થાય, હા હા, પછી એને આમાં લેવાનું. આમાંથી ભીંડનું પાણી નાખવી. હા, આવડું આ ભીંડનું પાણી આમાં નાખવી. હા હા, એટલે જે એનો મેલ હોય એ કપાઈ જાય, એ નીકળી જાય. પછી આવી રીતે કાઢી લેવાનું. મેલ છે એ ઉપરથી કાઢી નાખવાનો. આ જારે કરી, હા, આ મેલ કાઢી લેવાનો. આ રીતે આ મેલ બધું આવી જાય. બરાબર. પછી મેલ નીકળી ગયા બાદમાં પછી આ રસ ને રહ્યો એ આમાં લઈ લેવાનો. હા, ઓકે. પછી આ રસ ને રહ્યો એ આમાં લઈ લેવાનો. અને છેલ્લો છે એ વધારે ગરમ ઉકળતું હશે. અહીંયા ફૂલ ગરમ થાય, ફૂલ ગરમી, ફૂલ ગરમ થાય એટલે ઓટોમેટિક બધું પાણી હોય એ નીકળી જાય, ગળ પણ રહે અને ઘાટો થઈ જાય. ઘાટો થઈ જાય પછી આમાં આવી જાય. રેડી. ખૂબ ખૂબ આભાર તમારો. આમાં કમ્પ્લીટ થાય એટલે આથી નામ લઈ સમજાઈ ગયું. એટલે એ આમાં બધું લઈને આમાંથી નામ લઈ જાય. ઓકે, રેડી. એટલે એમાંથી આમાં જાય ને આમાંથી પછી પ્રોસેસ થઈ અને જે આખો ગોળ છે એ અહીંયા ઠરવા માટે આવે. આ ચોકી બનાવી એમાં થીજી જાય, બરાબર ને? તો આ આખી જે ચોકી છે, શેરડીનો રસ છે એ ફૂલ ગરમ થાય, ઉકળે એટલે પછી એનું ઘટ્ટ સ્વરૂપ લઈ લે છે. એનું પ્રવાહી સ્વરૂપ છે એ બાષ્પ થઈને, જો આપ જોઈ શકો છો, બાષ્પ થઈને ઉડી જાય અને જે મૂળ એનો જે ઘટ્ટ સ્વરૂપ જે ગોળ છે પ્રાકૃતિક, એ ગોળ જ અહીંયા આખો છે એ આવે છે અને અલગ અલગ અહીંયા જે ચોકી રાખવામાં આવી છે તેમાં એ ગોળ થીજે છે, ઠરે છે અને પછી જરૂરિયાત મુજબના પેકિંગના એને પેક કરવામાં આવે છે. અને આપણે જે દેશી ભેલી કહેવાય એ ભેલી સ્વરૂપે પણ અહીંયા તમે જોઈ શકો છો કે પ્યોર ઓર્ગેનિક ગોળ, કોઈ પણ જાતનું કેમિકલ પ્રોસેસિંગ થયા વગરનો પ્યોર સીધો જ ભેલીનો ગોળ છે એ આવતો હોય છે. તો આવી રીતે અહીંયા પ્રાકૃતિક ગોળ છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે. આપ જો પ્રાકૃતિક વસ્તુ જ ખાવા માંગતા હોય તો ખાસ અહીંયા તમારે વૃંદાવન પ્રાકૃતિક ડેરી ફાર્મ છે એની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, અથવા ઓનલાઈન ઘેર બેઠા પણ તમે ગોળ મગાવી શકો છો. એટલે કોઈ પણ જાતનું કેમિકલ વગરની વસ્તુ છે એ તમને તમારા ઘર સુધી મળી જશે. ઓકે, આપણી સાથે વૃંદાવન ફાર્મના દિનેશભાઈ છે, જે વર્ષોનો એમનો અનુભવનો નિચોડ એટલે વૃંદાવન ડેરી ફાર્મ. આપણે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મની અંદર ગોળની તો આપણે વાત કરી કે ગોળ ઓર્ગેનિક છે એ ખૂબ સારી રીતે, એક પણ જાતનું એમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી, આપણે જોયું. આ સિવાય ઘણી બધી પ્રાકૃતિક વસ્તુઓ તેઓ રાખે છે, તેમની પાસેથી જ માહિતી લઈએ કે કઈ કઈ વસ્તુ તેઓ રાખે છે. અમારી પાસે નાના મોટી 47 ગાયો છે. એ ગાયોના દૂધના પેંડા બનાવી, પછી એમાંથી ઘી બનાવી,
અને ગાયના દૂધમાંથી મઠો બનાવી, આઈસ્ક્રીમ પણ બનાવી છીએ, પણ હજુ ટેસ્ટિંગમાં ચાલે છે. હવે પછી ઉનાળામાં અમે વેચાણ માટે કરશું. અમારે 200 મધની પેટીઓ છે, તો એમાંથી મધ બને. પછી અમે સાબુ બધા પ્રકારના બનાવીએ છીએ. તો તમારું અહીંયા આપ જોઈ શકો છો, Outlet અમારું અહીંયા જ છે. અહીંયા આઉટલેટ છે. મેં તમને શરૂઆતમાં વિડીયોમાં જે એડ્રેસ આપ્યું ત્યાં જ એમનું આઉટલેટ છે. અહીંયા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારનું જે ઓર્ગેનિક હોય વસ્તુ, કે જેની અંદર કોઈ પણ જાતનું કેમિકલ કે કાંઈ યુઝ કરવામાં નથી આવતું, પ્રાકૃતિક છે, એ ઘણી બધી વસ્તુ છે અહીંયા તમને જોવા મળે છે તમને. તો આપણે કાકવીની જરાક માહિતી લઈએ કે કાકવી છે એ વસ્તુ શું છે. તમે રાજીવ દીક્ષિતનો વિડીયો સાંભળો તો એમાં આ કાકવીનો બહુ જ ઉલ્લેખ છે. હા. આ કાકવી ગોળ બને ને એની પહેલા કાકવી બને, પછી ગોળ બને ને પછી પેલી ખાંડ બને. તો કાકવીનો ઉપયોગ કોઈને કબજિયાત હોય તો એને સાંજે 1 ગ્લાસ પાણીમાં 3 ચમચી નાખીને સવારે એ નળના કોઠે પીવાનું, અને પછી અડધો કલાક પછી નાસ્તો કરવાનો. તો કબજિયાત દૂર થાય, જોઈન્ટનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, હાંધાનો દુખાવો હોય તો એ મટી જાય. આપણે નવા ગોઠણ નાખવાની જરૂર નથી. આ કાકવીનો ઉપયોગ કરવાનો. કેન્સરનો પહેલો સ્ટેજ હોય ને તો આ કાકવીમાં હટાવવાની આમાં તાકાત છે. વજન ઘટાડવામાં ઉપયોગી છે, અને વધારવામાં દૂધમાં પીવી સવારે તો વજન વધે છે. અને મોં ઉપર કરોળિયા થયા હોય તોય આ કાકવી ઉપયોગી છે. બહેનોને માસિક અનરેગ્યુલર હોય ને તોય આ કાકવી ઉપયોગી છે. કાકવીનો વધારે સારો ઓલો લેવો હોય એનો આપણે, તો એના માટે ચાંદીના ગ્લાસમાં નાખીને પીવીને તો વધારે સારો એનો. તો એના માટે શું રાતે મૂકી રાતે રાખવું કે? પાણીમાં નાખી દેવાનું. હા. 3 ચમચી, અને સવારે નળને પીવાનું. ઓકે, રાતના મૂકીને સવારમાં પીવાનું. ખૂબ સરસ. કાકવીની વાત કરી. એક આ નાની એવી એક બોટલની અંદર કંઈક જોવા મળે, એના વિશે જરાક માહિતી આપશો? આ આપણે કોલોસ્ટ્રોમ પાવડર છે, જે નાના બાળકોને પ્રોટીનની ખામી હોય એના માટે દૂધમાં સવારે દૂધ આપી ત્યારે એમાં થોડીક આમાંથી નાખવાનું, આપણે કેસર નાખતા એવી રીતે. આ આપણી ગાય જ્યારે વિહાણી હોય ને તે પહેલું દૂધ હોય ને એમાંથી બનાવેલું આ છે. ઓકે, તો આપણે પહેલા દૂધની જે ખીરું કહેતા હોઈએ છીએ, તો એ ખીરુંની અંદર પ્રોસેસ કરી અને આ પાવડર બનાવવામાં આવેલો છે. આ જે આપણે જેવી રીતે કોઈ પણ દૂધની અંદર છે એ કેસર નાખતા હોઈએ છીએ ને જેટલો ગુણ મળે છે એવો જ આમાં ગુણ છે રહેલો છે. બાળકને એમાંથી ઘણા બધા મિનરલ્સ જે મળતા હોય છે. આપણે આગળ જોઈએ તો અલગ અલગ ગોળની વેરાયટી તમને જોવા મળે છે મિત્રો. આ ડબ્બાનો ગોળ છે, ડબ્બામાં પેક છે, અલગ અલગ પેકિંગમાં. તમે હોમ ડિલિવરી પણ કરી આપતા હશો? કુરિયર દ્વારા તમારા ઘરે હોમ ડિલિવરી પણ મળી જાય છે. અને ઉપરાંત તમે રૂબરૂ આવો તો અહીંયા માટલા ગોળ અહીંનો ફેમસ છે, કારણ કે માટલાની અંદર ઓર્ગેનિક ગોળ જ્યારે ભરવામાં આવે ત્યારે એ મીઠાશ અલગ હોય છે અને એનું કન્ટેન્ટ પણ એવું જળવાઈ રહેતું હોય છે. આપણે જોઈએ તો એમનું એક મેઇન છે એ મધ છે. તો આપણે માહિતી આપશે કે મધની અંદર કઈ રીતના અલગ અલગ વેરાયટી છે? મધમાં આપણે માનો કે બધા ફ્લાવરમાં મૂક્યું તો એ મલ્ટીફ્લોરા કહેવાય. એ આપણે આઈસ્ક્રીમમાં પણ ચાલે, દૂધમાં નાખીને પીવું પણ ચાલે. તો આ રેગ્યુલર મધ આને કહેવામાં આવે છે. બીજું છે અજમાનું. એટલે અજમાના ખેતરમાં મધના બોક્સ મૂક્યા હોય ને તો અજમાનું થાય. શરદી ઉધરસ હોય તો એના માટે અજમાનું સારું. વેઇટ લોસ માટે તે અજમાનું સારું. સવારે 1 ગ્લાસમાં 2 ચમચી નાખીને બરાબર અને થોડુંક લીંબુ નીચે. એટલે કે અજમાનું જે ખેતર છે એના ફૂલની અંદરથી રસનો નિચોડ કરીને માખી જે કરે એ જ. વાહ, તો એ નેચરલ અજમાનું જે નેચરલ અર્ક જે માખીઓ દ્વારા કલેક્ટ કરવામાં આવે એનું મધ છે. વરિયાળીનું છે. એવી રીતે જ વરિયાળીમાં પણ એમ જ તે વરિયાળીના ખેતરમાં મૂક્યો હોય મધપેટી તો વરિયાળીનું તૈયાર થાય. તુલસીના આપણે કંઠી બનાવે ને તુલસીનું મોટું વાવેતર કરે, એમાં મૂક્યું હોય તો તુલસીનું મધ તૈયાર પણ થાય છે. ખૂબ સારું. કેમ કે મધની અંદર પણ તમને અહીંયા વેરાયટી જોવા મળે છે કે માત્ર મિક્સ ફ્લાવર્સ નહીં, પણ તમને પર્ટિક્યુલર કોઈ તુલસી કે કોઈ પર્ટિક્યુલર એક ફ્લાવરનું તમારે જોતું હોય અર્કવાળું તો એ પણ અહીંયા તમને જોવા મળે છે. પામ સુગર પણ અહીંયા તમને જોવા મળે છે. પામ સુગર છે એ શું હોય છે એના વિશે જરાક માહિતી આપો. એ આપણી પ્રોડક્ટ નથી, પણ અમે બહારથી લઈએ છીએ. એ તાડફળીનું ઝાડ આવે ને એમાંથી તાડીમાંથી બનેલી છે. એ ડાયાબિટીસ વાળા માટે આ ઉપયોગી છે. ખૂબ સારું. તો ડાયાબિટીસ વાળા જે મિત્રો છે એમના માટે અહીંયા પામફળી પણ તમને જોવા મળે છે. ને ગોળ છે એ તો તમને પાછળ મારા બેકગ્રાઉન્ડમાં પણ જોવા મળે છે. ગોળ છે એમ તમને જ્યારે પણ જરૂર પડે તો ગોળ અહીંયા અવેલેબલ હોય છે. આ ઉપરાંત સાબુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેસુડાનો સાબુ છે, ત્યાર પછી હળદરનો પણ સાબુ બનાવે છે. અને વાઢિયા, આપણે જે શિયાળામાં ખાસ કરીને વધારે તકલીફ થતી હોય છે ને, વાઢિયાનો મલમ, પગની અંદર જે તળિયે વાઢિયા પડતા એમનો મલમ છે. એના વિશે એમાં મધનું મીણ છે. આમાં આપણી મધ પેટીમાંથી નીકળેલું મધનું મીણ છે, દિવેલ છે અને કપૂર નાખેલું છે. વાહ, તો બધું જ એમાં ઓર્ગેનિક વસ્તુ છે. એવી રીતે આપણે આ વેસેલિન છે શિયાળા માટેનું, તો એમાં મધનું મીણ છે અને કોપરેલ નાખેલું છે.
મધના મિલને કોપરેલનું, વાહ. તો શિયાળામાં પણ અત્યારે જે જરૂરિયાતો હોય, નાના બાળકોના છે એ હોઠ ફાટી જતા હોય, આપણી ત્વચા છે એને પણ અત્યારે વધારે જરૂર પડતી હોય છે નમીની, તો એના માટે પણ આ તમે લઈ શકો છો. વેસલીન પણ છે. આ ઉપરાંત અહીંયા જોઈ શકો છો કોકોનટનો જે છે એ સાબુ છે, મિલ્કનો સાબુ તમને પ્યોર મિલ્કનો સાબુ તમને જોવા મળશે, બરાબર. તો એ સિવાય ઘણા બધા મધનો સાબુ છે, એલોવેરાનો સાબુ છે અને લીમડાનો સાબુ પણ. તો અહીંયા ખાસ એક વખત અહીંથી તમે જ્યારે ગઢડાથી નીકળો ને બોટાદ જાઓ અને તમે અહીંયા વૃંદાવનનું જ્યારે બોર્ડ જુઓ તો ખાસ જમરૂક જામ છે એ ખૂબ જ ફેમસ છે. જમરૂક જામ છે એ પોતાની જ અહીંયા ફાર્મની અંદર જમરૂક છે એમાંથી આવેલા ઓર્ગેનિક, કોઈ પણ જાતના દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. ઓર્ગેનિક જમરૂકની અંદરથી જ એવો અહીંયા જાતે જ જામ તૈયાર કરે છે. એ પણ લેવા જેવો છે મિત્રો. તમે અહીંયા આવો તો તમને રૂબરૂ પણ અહીંયા ટેસ્ટ કરવા પણ મળશે અને રૂબરૂ એમની આ તમામ વસ્તુ છે એની માહિતી પણ મળશે. તો ખૂબ જ સારું એવું એમનું કામ છે. તો આપણે દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અત્યારે ચારે તરફ જ્યારે આપણે દવાનું ને એનું જે ઝેરી તત્વો બધા ફેલાયેલા છે એની જ વચ્ચે ઓર્ગેનિક આવી રીતના સરસ મજાનું કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો, જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલાં આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે.